જો રીંગણીમાં રીંગણા ટીનુડા મીનુડા એવા સરસ થઈ ગયા હે. ભરેલ આખા રીંગણાનું શાક થાય એવું તો એને પણ તોડી લઉં આજે અને ભરેલ રીંગણાનું શાક બનાવી નાખી. એવા સરસ જો કેવા મસ્તીના હે રીંગણા. જોઈ લ્યો ઘટે નહીં. તાજું શાક વાડીનું ઉતરે વગર દવા વગરનું ઓર્ગોનિક. આપણી બધી શાકભાજી હું ઓર્ગોનિક જ કરું છું અને વગર દવા કરું. ને આ રીંગણીનો છોડ 2 વર્ષનો હે. 2 વર્ષથી આમ ને 12 માસ સતત રીંગણા પડે. મારી તબિયત ખરાબના કારણે શાકભાજીમાં ક્યાંય હાથ ફેર્યો નહીં તો જોઈ લ્યો બધું શાકભાજી કેવું ગયડું થઈ ગયું. જોઈ લ્યો ગલકા કેવડા મોટા થઈ ગયા. અમથા માણસો કે એક બાયું વગરનું ઘર નકામું. જોઈ લ્યો કેટલું ગલકું જો. અને ગઈઢા થઈ ગયા. નાના ગલકા શાકમાં વાપરશું, મોટા ગાયોને ખવડાવી દેશું. કાંઈ વાંધો નહીં, આપણી ગાયું છે ને ગાયું ખાશે.